જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જામનગરમાં અવારનવાર રખડતા ઢોરે અનેક વ્યક્તિઓને અડફેટે લેવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે જામનગર શહેરમાં વધુ એક યુવાને રખડતા ઢોરના પાપે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર મયુર વનરાજભાઈ કોળી નામનો યુવાન પસાર થતા ગાય આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલમાંથી ફંગોળાતા યુવકનું સામેથી આવતા ટ્રક પડી વળતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ ઘટનામાં કોળી સમાજના પ્રમુખના યુવાન પુત્રનું મોત થતા માતમ ફેલાયો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સમાજના લોકો જેજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જેથી આ દરમિયાન લોકોએ મનપામાં ઢોર પકડવા માટેની કામગીરી સામે સવાલો કર્યા હતા. આ ઘટનાથી મનપાના રખડતા ઢોર અંગે કાર્યવાહીના દાવા વધુ એકવાર પોકળ સાબિત થયા છે. ત્યારે મનપાના તંત્રની બેદરકારી હજુ કેટલાના ભોગ લેશે તેવા સવાલ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.